નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભારત સરકારના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આજે વડોદરાની મુલાકાતે આવ્યા। વડોદરા ઇસ્કોન મંદિરમાં ભગવાનના આભૂષણોની ચોરી થયા બાદ પોલીસે ચોરી કરનાર આરોપીને તમામ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની શોભાયાત્રા ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાઓ ચંદન બાળા, રાજીમતી, સુરસા, રેવતી બન્યા હતા અને નાની નાની બાળિકાઓએ પણ મનોરમા, મૈણા, સુંદરી, સુભદ્રા જેવા જૈન પાત્રોમાં સજ્જ થઈને ભગવાનના જન્મની વધામણી કરી હતી। ભગવાનની માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નના ફ્લોટે ભારે આકર્ષણ જમાવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ચિરાગ ઝવેરી, પૂર્વ મેયર ભરતભાઈ શાહ, જિગીશાબેન શેઠ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, મહામંત્રી ઉરેશ કોઠારી, જૈન કોર્પોરેટર રાખી શાહે લીલી ઝંડી આપીને ભગવાન મહાવીરના આ શોભાયાત્રામાં આચાર્ય મહાપદ મસૂરી, મહાધર્મસૂરી, પદ્મજયસૂરી, આચાર્ય આગમ રત્નસૂરી, આચાર્ય ધર્મરત્નસૂરી, મહારાજ સાહેબ તથા સાધ્વીજી પ્રસન્ન રત્નાશ્રી પધાર્યા હતા। ભાવસાર લોકાગચ્છ જૈન સંઘના યુવાનો પણ 200 વર્ષ જૂની પાલખીમાં ભગવાનની પધરામણી કરી ખુલ્લા પગે પૂજાના વસ્ત્રો ધારણ કરી જોડાયા હતા। એલર્ટ ગ્રુપના યુવાનો પણ ખુલ્લા પગે ભગવાનનો ચાંદીનો રથ ત્રિશલા નંદન વીરકી જય બોલો મહાવીરકીના ગગનભેદી નારાઓ સાથે રથ ખેંચતા હતા। જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સાકરની પ્રભાવના ભક્તોને આપી હતી તથા યુવક મહાસંઘ દ્વારા બુંદીના લાડુ ખવડાવી નગરજનોનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું। છેલ્લે અનુકંપા દાન માટે ગોળની ચાકીઓ ગરીબોને વહેંચી હતી તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે વિતરાગ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છે અને એ જન્મ કલ્યાણકના ભાગરૂપે આજે સવારે સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ દ્વારા એક રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જે નજરબાગથી નીકળી અને નવલખી ગ્રાઉન્ડ સંપન્ન થયેલ હતી। એમાં 36 જેટલા વિવિધ અલગ અલગ સ્લોટ્સ હતા અને સાથે સાથે એલર્ટ ગ્રુપ દ્વારા ખુલ્લા પગે તેના યુવાનો દ્વારા રથ ખેંચેલ હતો, જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી આગમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી ધર્મરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવાન સાધુજી ભગવંતો એમાં જોડાયેલા હતા। સાથે સાથે શ્રી જૈન શ્વેતાંબર મુક્તિ પૂજક યુવક મહાસંઘ છેલ્લા 20 વર્ષથી અવિરતપણે આ જન્મોત્સવ ઉજવી રહેલ છે અને એના ભાગરૂપે 1.25 લાખ બુંદીના લાડુથી વડોદરાના તમામ શહેરીજનોનું 28 જેટલા અલગ અલગ રાજમાર્ગો ઉપર બુંદીના લાડુથી મોઢું મીઠું કરાવેલ હતું। સાથે સાથે આજે સાંજે 7 વાગે ભવ્યાથી ભવ્ય ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ પણ રાખેલો છે, જેમાં ભારતભરના સંગીતકારો પધારશે। આ વખત નવા સંગીતકારો કોણ કોણ છે? જેવા કે મનનભાઈ સંઘવી, સન્નીભાઈ શાહ, દીપ શાહ અને રિષભ દોશી અને લીમાંગીની આ 5 ગાયકો પધારશે તથા શ્રી ઉત્તમભાઈ છેડા મુંબઈથી જે આવેલા છે તેઓ વિતરાગ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનના 27 ભવોનું વિશ્લેષણ કરશે। ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનના 4 કલ્યાણકો ઉપર એક સુંદર રજૂઆત કરવામાં આવશે અને તે દ્વારા જન્મ કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનને પારણીએ ઝુલાવશું, મંગળ દીવોને આરતી કરશું। તો આ સમગ્ર પ્રોગ્રામની અંદર વડોદરાના તમામ શહેરીજનો પધારે એવી હું હાર્દિક અપીલ કરું છું। અત્યારે મારી સાથે અમારા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના મંત્રી શ્રી જયેશભાઈ, મંત્રી શ્રી કિરીટભાઈ સિંહ શાહ તથા યુવક કાર્યકર નિર્માણભાઈ પટવા
જોડાયેલા છે. હિતેશ શાહ, પ્રમુખ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભારત સરકારના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ફોરમ કોઓર્ડિનેટર ફોરમ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન દ્વારા આયોજિત ઉદ્યોગપતિઓ અને MSMEના ઉદ્યોજકો સાથે ભારતની અર્થવ્યવસ્થા વિષય પર સંવાદ કરીને તેમના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. વડોદરામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ વિવિધ ઔદ્યોગિક સંગઠનો, ભારતીય અર્થતંત્ર વિષય પર ચર્ચા કરી સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે સાંસદ, મેયર, મુખ્ય દંડક, ધારાસભ્યો, મોટી સંખ્યામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉદ્યોગપતિઓ સાથે ભારતની અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી હતી તેમજ આગામી સમયમાં ભારતનું અર્થતંત્ર કેવું હશે તેનો ચિતાર પણ આપ્યો હતો. brand goes away from those companies and वो जो पैसा आएगा वो infrastructure in last 2 years evaluation has come to a reasonable level, but still madam like seed is much cheaper. Go on doing support. Every time you raise the rate here, they give a subsidy. So you're not going to be able to stop them purely through tariff. Non-tariff, legitimate way of stopping it is by saying it should meet a certain standard. Now, global trade,
વડોદરા ઇસ્કોન મંદિરમાં ભગવાનના આભૂષણોની ચોરી થયા બાદ પોલીસે ચોરી કરનાર આરોપીને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં તારીખ 12 એપ્રિલે ચોરી થઈ હતી. આરોપી ઓરિસ્સાનો રહેવાસી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસે રાત્રે મંદિર બંધ થઈ ગયા બાદ ચોરી કરવા પહોંચ્યો હતો. સંતોષ મંદિરમાંથી રાધાશ્યામ સુંદર ભગવાનની મૂર્તિ પરથી સોના ચાંદીના દાગીના, ચાંદીના નંદી સહિત મળીને કુલ 20,63,000ની મતાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાતા ગોત્રી પોલીસે ચોરને નાગપુરથી પકડી પાડ્યો હતો. ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ત્યારે તે મુદ્દામાલ અંગે કોર્ટમાંથી હુકમ મેળવીને ગોત્રી પોલીસે ઇસ્કોન મંદિરને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તમામ દાગીના અને વસ્તુઓ પરત સોંપ્યા હતા. જે ઇસ્કોન મંદિરમાં 12 તારીખના સવારે જે ચોરી થઈ હતી, આમાં અમારી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ જુદા જુદા ટીમ બનાવીને અમે નાગપુરથી જે મુદ્દામાલ છે રિકવર કર્યું હતું અને આરોપીને ઝડપી પાડ્યું હતું. અત્યારે આરોપી જેલમાં છે અને અમને મુદ્દામાલ બધું રિકવર થઈ ગયું છે અને અમે ત્વરિત કામગીરી કરતા, કેમ કે ઇસ્કોન મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર હોય છે અને આ અંગે અમે અમારી પોલીસ ત્વરિત કામગીરી કરતા અમે આજે કોર્ટથી પણ ઓર્ડર મુદ્દામાલ પરત કરવા માટે મેળવી લીધું અને અત્યારે અમે મુદ્દામાલ પરત પણ કરી દીધું છે. તો ફક્ત 12 તારીખથી આજ દિન 8 દિન સુધીમાં 8 દિવસમાં અમે લોકોએ કેસ ડિટેક્ટ કરીને મુદ્દામાલ પરત અપાવ્યું છે અને જે લોકોની આસ્થા છે આ પ્રત્યે અમારે જે કમિટમેન્ટ છે આને પૂરું પાડ્યું છે. મંદિરના જે મુદ્દામાલ હતો અને આ અંગે જે એફઆઈઆર અને બધું કામગીરી કરવામાં આવી હતી, અમે બહુ સેન્સિટિવ હતા આ લઈને, કેમ કે મંદિરમાં જે લોકોની આસ્થાના મુજબ ઈશ્વરને જે સમર્પિત કરવામાં આવે છે ઘરેણાં વગેરે બધું, આને ઉપર કોઈ પણ ચોર ત્રાટકે અને કોઈ પણ એવા કામ કરે તો ખૂબ જ જઘન્ય કહેવાય અને એટલા માટે અમે ખૂબ જ સેન્સિટિવ થઈને ખૂબ જ ત્વરિત કામગીરી કરી અને સંપૂર્ણ મુદ્દામાલ અમે પરત કરાવ્યું છે. જી, ઇસ્કોનના સંચાલકો પણ બહુ ખુશ થયા અને ખૂબ અમને આશીર્વાદ આપ્યો છે અને ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. અમે પણ ઇસ્કોનના જોડે રહીને કામગીરી કરી છે. અમે પણ એમને સૂચનાઓ બહાર પાડી છે કે ભાઈ કઈ રીતે સુરક્ષામાં વધારો કરવાનો છે અને અમને ત્યાંના નિત્યાનંદ દાસજી, બાસુદોષ દાસજી, સેવાવિલાસ દાસજી બધાના તરફથી ખૂબ आशीर्वाद मिले, खूब सहकार मिले है. इस्कॉन मंदिर में 11 तारीख और 12 तारीख की रात्रि में 11 तारीख 12 तारीख सुबह 1:45 पे जो यहाँ पर घटना हुई इस्कॉन मंदिर में, और
जो चोर आया था 1:45 पे आया था और मात्र 22 मिनट में इतना आभूषण चोरी किया और लेके फरार हो गया। सुबह जब हमने पहला कॉल फ़ोन हमने एसीपी काटकर सर को किया और एसीपी काटकर सर बगैर किसी हिचकिचाहट के विदिन 15 या 20 मिनट में मंदिर में आए। उनके साथ हमारे जो गोत्री पीआई रवि पटेल सर, तमन्ना मैडम, इनकी पूरी टीम आई। उसके उपरांत तहकीकात शुरू कर रहे थे सब क्राइम ब्रांच, एसओजी, पीसीबी, अनेक जो डिपार्टमेंट हैं पुलिस के सब यहाँ आए। फिर 11:30-12 बजे हमारे डीसीपी सोनी सर यहाँ आए, शाम के कमिश्नर श्री और क्राइम ब्रांच के जो सर हैं वो यहाँ आए। समग्र इस चोरी की घटना में हमारी बड़ौदा की पुलिस बड़ी ही मुस्तैदी से, बहुत ही एक शार्प तरीके से पुलिस को के द्वारा वो जो चोर था उसको नागपुर से दबोचे, पकड़ के बड़ौदा लाए और बड़ौदा लाने के बाद उसको कोर्ट में हाजिर किया, रिमांड लिए। और उसके बाद कोर्ट के द्वारा जो ये हम सबको जो गहना था प्राप्त हुआ और आज उसी गहने को भगवान का जो श्रृंगार का था, भगवान की जो वस्तु थी वो पुनः प्राप्त हुआ। उसी को देने के लिए हमारे डीसीपी सोनी काटकर सर, एसीपी और पीआई पटेल यहाँ पर आए हैं। भगवान, अभी तो मैं यही कहना चाहूँगा कि ईश्वर ये डिपार्टमेंट को शक्ति दे, ऊर्जा दे, ताकि समाज और राष्ट्र के निर्माण में जो ये सब लगे हुए हैं वो अच्छी तरह से रहें। एक्चुअली एक चीज़ कहने में हमें संकोच नहीं हो रहा है कि कभी कभी हम सब पुलिस के प्रति थोड़ा सा रवैया रखते हैं, लेकिन हमने देख लिया कि पुलिस के द्वारा ये कार्य संभव हुआ है और इस्कॉन मंदिर की तरफ से भक्तों के, इस्कॉन के भक्तों की तरफ से पुलिस को साधुवाद, डिपार्टमेंट को साधुवाद, पूरी टीम को साधुवाद और पुनः एक बार हम इनके प्रति आभार व्यक्त करते हैं। गुजरात पुलिस खास કરીને વડોદરા પોલીસ કર્મી માજી કમિશનર સાહેબ ગેલોટ, ડીસીપી સાહેબ સોની, આપણા એસીપી સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબને અમે આભારી છે અને એમને માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ। આ અદ્ભુત કાર્ય અમે વિચાર્યા નથી કે એટલું જલ્દી આ બદમાશ માણસને પકડી જાય અને બધા મોટા માલ પાછા મળશે। આ બધા ભગવાનના સેવાને માટે અર્પિત કરેલા અને આ મંદિર 25 વર્ષના ઉજવણી રજત જયંતિ થવાની છે કૃષ્ણ જન્માષ્ટમીમાં। તો આ વર્ષોથી અને ભવિષ્યને માટે પણ ભગવાનના સેવા ચાલુ રહેશે। તો ભગવાનના સેવાને માટે અમે જીવન અર્પિત કરેલા। આ બધી વસ્તુ ધનવાન લોકોને ભગવાનના સેવામાં અર્પણ કરેલા અને જે થઈ ગયો બહુ દુઃખની વાત છે, પણ આ લોકોના શું કેવી રીતે પ્રશંસા શબ્દ મારા મનમાં આવતા નથી જે પ્રશંસા કરવા માટે પ્રયોગ કરવા જોઈએ આ પોલીસ કર્મીને માટે। હરે કૃષ્ણ। હવે લેશો એક નાનકડો વિરામ। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા
સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સિગ્મા યુનિવર્સિટીએ યુનિવર્સિટી તરીકેનો દરજ્જો મેળવ્યા બાદ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી કરી હતી. સિગ્માએ મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ જોડાણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી આદાન પ્રદાન કાર્યક્રમ તથા અન્ય સંશોધનો અને શૈક્ષણિક ભાગીદારીને સુલભ કરવાનો છે, જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે જોડાણને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટી કેબાંગસાન મલેશિયાના સેન્ટર ફોર શેપિંગ એડવાન્સ એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશનના ડિરેક્ટર પ્રોફેસર સાથે તેમજ સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ અને મુંબઈની જનરલની ઉપસ્થિતિમાં આ મહત્વનું MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર હર્ષ શાહે જણાવ્યું હતું કે જ્યારે આપણે સિગ્મા યુનિવર્સિટીના પ્રથમ વર્ષની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે અપાર સંભવિતતા ધરાવતા MOU પર હસ્તાક્ષર કરીને આ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરતા અભિભૂત થઈ ગયા છીએ. આ ભાગીદારી વિશ્વ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવા માટે આપણી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે. એટલું જ નહીં, પરંતુ શિક્ષણ કોઈ સીમાઓ જાણતું નથી એવી આપણી માન્યતાને પણ રેખાંકિત કરે છે. શૈક્ષણિક સાંસ્કૃતિક આદાન પ્રદાનને સરળ બનાવીને અમે માત્ર વૈશ્વિક સ્તરે શિક્ષણને જ આગળ વધાવી રહ્યા નથી, પરંતુ તેમનો નોંધપાત્ર સાંસ્કૃતિક પરિમાણો સાથે સમૃદ્ધ પણ બનાવવા જઈ રહ્યા છે. એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં ખીલવા માટે તૈયાર વૈશ્વિક નાગરિકોનું પોષણ પણ અમે કરી રહ્યા છીએ. નમસ્તે, થેન્ક યુ તમને બધાને સિગ્માના ફાઉન્ડેશન ડે બદલ અહીંયા આવવા માટે, અને સ્પેશિયલ થેન્ક્સ ટુ હિઝ એક્સેલન્સ Consulate General of Malaysia to be here, and ma'am from UGM Malaysia. So Sigma University always જે તે સિગ્મા નામ છે, સમેશન ઓફ ઓલ. અમને ઓલવેઝ એવું જોઈએ છે કે સિગ્માના સ્ટુડન્ટ્સ જ્યારે બી બહાર જાય તો એમને એક ઓવરઓલ એક્સપોઝર અને એક્સપિરિયન્સ સાથે બહાર આવે, કે જે માર્કેટની ડિમાન્ડ છે, માર્કેટની નીડ છે, એ પ્રમાણે છોકરાઓ બહાર આવી શકે. અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણી આવી રહી છે એની માટે વી આર ટ્રાઇંગ કે ફોરેન કોલેબોરેશન સાથે, કે જો છોકરાને બહાર જઈને ભણવાનો એક અફોર્ડેબિલિટી ઇશ્યુઝ થાય અને આપણી બી ઇકોનોમી બહાર જતી હોય છે, તો એ લેવલનું એજ્યુકેશન સિગ્મા યુનિવર્સિટી વોન્ટ્સ ટુ ગીવ ઓફકોર્સ વિથ ધ પાર્ટનર્સ, અને એવું કરિક્યુલમ બનાવે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીને સંગઠનમાં જે બધું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું વિઝન છે એની સાથે સંકળાઈને અમે બી એટલું કરી શકીએ કે પાથવે પ્રોગ્રામ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, ફર્ધર સ્ટડીઝ ઇન ફોરેન નેશનલ્સ થઈ શકે, અને આપણી ઇકોનોમી ઇન્ડિયામાં રહીને એક અફોર્ડેબિલિટીમાં છોકરાને એ જ એક્સપિરિયન્સ મળે જે બીજે ફોરેન નેશનમાં જઈને કરે છે. સાથે સાથે એક વર્ષની જર્ની સિગ્માની બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. સો આઈ વુડ લવ, મતલબ આઈ ગીવ યુ ધ એક સાહિત્ય આપીશ જે સિગ્મા એક વર્ષમાં કર્યું છે, બટ આજે સાથે સાથે આપણે ફેકલ્ટી ઓફ ફાર્મસીનું લોન્ચ કર્યું છે, ન્યૂ ગર્લ્સ હોસ્ટેલ લોન્ચ કરી છે, અને આજે એવિએશન ડિપાર્ટમેન્ટ સિગ્મા યુનિવર્સિટીનું લોન્ચ કર્યું છે, અને લાસ્ટ મંથ ઇટસેલ્ફ વી હેવ લોન્ચ બી ડિઝાઇન, ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ મેની મોર થિંગ્સ વી આર લોન્ચિંગ. અને અમે આશા કરીએ છીએ બધા ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ, અને એની સાથે અમે સિગ્મા ઇન્ડિયાને સુપર પાવર જે બની રહ્યું છે એ બનાવવા માટે અમે સપોર્ટ રહે, અને અમારા છોકરાઓ જ્યારે બી બહાર આવે દે વિલ મેક ઇન્ડિયા અ પ્રાઉડ નેશન. એન્ડ આઈ એમ શ્યોર તમારા બધાના સપોર્ટ અને સાથથી સિગ્માના ફર્સ્ટ યરની જર્ની બહુ સારી રહી છે, અને આગળ જતાં બી બહુ સારી થશે. કીપ બ્લેસિંગ અસ, કીપ સપોર્ટિંગ અસ. થેન્ક યુ. And foremost, of course, as representative of the government of Malaysia in West India, I personally kind of welcome all sort of collaboration between India and Malaysia, because actually, as our president of Sigma University said, as India is turning into a very great nation, we also as a partner to India
in bilaterally, multilaterally. We would like to also growing up together with India. And this education sector is one of the areas that we can always explore and deepen, strengthen, because now the world is changing, and a lot of things that can be done for the future generation. So this today we already present our LOI from UKM to Sigma University. So expressing our interest and kind of readiness to pursue further in terms of education collaboration, and we look forward this kind of cooperation to expand, to grow more, so that both nations can benefit from this kind of activities, and it will be good for the next generation. Thank you. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કમિટીની બેઠક આજે મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓપી રોડ પર આવેલ મુખ્ય ઓફિસ ખાતે એપેક્સની બેઠક મળી હતી, જેમાં પ્રોફેસરોની નવનિયુક્ત અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બીસીએના પ્રમુખ, સેક્રેટરી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં બીસીએ દ્વારા પ્રીમિયર લીગ T20 ક્રિકેટ મેચને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. એપેક્સની મીટિંગ પત્યા બાદ બીસીએના પ્રમુખ પ્રણવ અમીન સહિત સભ્યોએ પત્રકાર પરિષદ સંબોધી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પત્રકાર પરિષદમાં પત્રકારોને બીસીએના ખેલાડીઓને 2023-24ની સિઝનના પ્રદર્શન વિશે તેમજ નવી સિઝન 2024 માટે આયોજિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નોકઆઉટ અને ક્વોલિફાઇંગ રાઉન્ડ સુધી પહોંચ્યા છે. વડોદરાના હાર્દિક પંડ્યા, યસ્તિકા ભાટિયા, રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે. હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શિવાલિક શર્મા અને આકાશ સિંહની વિવિધ આઈપીએલ ટીમોમાં રમે છે. બીસીએનું પોતાનું કૌટુંબી સ્ટેડિયમ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. We had an Apex committee meeting at the BCA. We have decided to go ahead with our own Premier League tournament. Premier League બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે. This will be like our own Premier League. અમે 5 ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે. સપ્ટેમ્બરમાં રમશું. This is as per BCCI rules. બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે. આનો ફાયદો શું થશે કે lot of the Baroda players will get an opportunity કે એ T20 રમી શકે. This will be broadcast nationally and on OTT. અને જેવું બ્રોડકાસ્ટ થાય, so people will get an opportunity, talent scouts will pick up and it will improve the cricketing in Baroda. So we will start with the franchisee model first. Our state association will manage the tournament અને પછી અમે ટીમ્સને 2 વર્ષ પછી 2 કે 3 વર્ષ પછી જેવું ટોર્નામેન્ટ સ્ટાર્ટ થાય ત્યારે વેચી દઈશું. થેન્ક યુ. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.